નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ખેડૂતોના પ્રશ્નો. વારંવાર તમે મને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા જોઈ હશે અને હું માત્ર એક ચહેરો નથી કે જે ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હોય. એમાં નામ આવે છે પરેશ ગોસ્વામીનું, કે જેણે અનેક વખતો ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા છે. પરેશભાઈએ પોતાના ઘરના ડીઝલ, સાદી ભાષામાં કહું તો ઘરના ડીઝલ બાળી બાળીને ખેડૂત મિટિંગોમાં એ ગયા છે. પણ રાજકારણ સાથે જોડાઈને ક્યાંક ને ક્યાંક પરેશભાઈને અંદરથી દુઃખ થયું છે ને એને એ ઈજા એમના નામને પણ પહોંચી છે. જે અત્યારે વાતાવરણ પરેશભાઈની વિરુદ્ધ બની રહ્યું છે એનો આત્મા કકડાટ કરે છે. આ ઇન્ટરવ્યૂની શરૂઆત કરતા પહેલા મેં અડધી કલાક એમની સાથે વાત કરી છે. એની આંખમાં જળજળિયા હતા, એ આંસુ હતા. ખેડૂત માટેની એ વેદના મને દેખાય છે કે બેન, આટલી મહેનત કરવા પછી જે અમારા નામ ઉપર, અમારી પ્રતિષ્ઠા ઉપર, અમારી શું આ ખાનદાની છે? કોઈ માણસને ખાનદાની શબ્દ વાપરવો પડે, તમે વિચારો કે એના મનમાં દુઃખ કેટલું હશે. મારે આજે કોઈ રાજકારણની ચર્ચા નથી કરવી, મારે ખાલી એ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે પરેશભાઈ ઉપર આ આક્ષેપ થયો તો શું પરેશભાઈ પડીકું લીધું છે? પરેશભાઈ, સ્પષ્ટતા કરીને કહી દો આજે તમારા મનમાં જે વાત હોય. દિલથી વાત કરું છું અને હું પણ એક ખેડૂતનો દીકરો છું અને મેં અનેક વખત આમ આદમી પાર્ટીને પણ કીધું હતું. આજે તમારા માધ્યમથી ગુજરાતના ખેડૂતોને કહું છું, મેં કોઈ પાસેથી પડીકું લીધું હોય અથવા તો પડીકાને હાથ પણ અડાડ્યો હોય તો એ પૈસા મારા માટે ગાયની માટી સમાન છે. મેં મારા સંતાનોના સોગંદ ખાઈને કીધું અને છતાં પણ આટલી હદે મેં આમ આદમી પાર્ટીને મેં પુરાવા આપ્યા કે ભાઈ મેં આવું કંઈ નથી કર્યું, મેં નથી પૈસા લીધા, સંતાનોના સોગંદ ખાધા, અમારી એવી ખાનદાની નથી. ગાયની માટી ખપે ત્યાં સુધી કીધું. સાધુનો દીકરો છું ને એમાં પણ હું તો ગાય આધારિત ખેતીનો આગ્રહ રાખું છું. દ્વારકાધીશને હું મારા ભગવાન માનું છું અને દ્વારકાધીશ ઉપર હું એટલો વિશ્વાસ રાખું છું કે મારે જે પણ મુસીબત હોય મુસીબતમાં હું દ્વારકાધીશને યાદ કરું છું. અને એ દ્વારકાધીશ છે એ પણ જ્યારે ગાયને માનતા હોય તો પરેશ ગોસ્વામી ગાયના ખોટા સમ કઈ રીતે ખાઈ શકે? ત્યાં સુધી મેં કીધું, છતાં પણ એ લોકોને માત્ર એને પોતાના સ્વાર્થ માટે, પોતાની રાજનીતિ ચમકાવવા માટે થઈને પરેશ ગોસ્વામી પર સતત આક્ષેપ કરે. મેં તો બેન પડીકું નથી લીધું, હું સોગંદ ખાઈને કહું છું. પણ આમ આદમી પાર્ટીએ પડીકા આપી આપીને કોમેન્ટ કરવા માટે ને વિડીયો બનાવવા માટે, મારી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા માટે માણસો બેસાડ્યા છે. આ જે પંજાબથી ને દિલ્હીથી ને ફંડ આવે, જે અત્યારે વવાલા કાન પકડાય છે, રૂપિયાના થેલાઓ ભરી ભરીને ગામડાઓમાં મોકલવામાં આવે છે, એ લોકોને પરસેવાને કમાણી છે. એ લોકોના પરસેવાના પૈસા તમે પરેશ ગોસ્વામીને બદનામ કરવા માટે વાપરો છો અને એક બાજુથી તમે પરેશ ગોસ્વામીને ખરાબ કહો છો. આ વાતનું દુઃખ છે. મને દુઃખ છે કે મેં આવી જે નીચ કક્ષાની રાજનીતિ કરે ને એવા લોકો સાથે 5 વર્ષ સમય કાઢ્યો છે. બેન, મેં મારું ઘણું બધું યોગદાન આપ્યું છે પાર્ટીની અંદર. જ્યાં સુધી પણ મેં કામ કર્યું છે ને ત્યાં સુધી ઈમાનદારીથી, દિલથી કામ કર્યું છે. મેં એક પણ પ્રકારનો મારો અંગત સ્વાર્થ રાખ્યા વગર કામ કર્યું છે. મેં પહેલે જ દિવસે પાર્ટીને કીધું હતું કે મારે કોઈ જ પ્રકારનો હોદ્દો નથી જોતો. બાકી પાર્ટીમાં બેન હોદ્દા માટે થઈને તો માથાકૂટ થતી હોય, ઝઘડા થતા હોય છે. મેં પહેલે જ દિવસે પાર્ટીને કીધું મારે કોઈ જ પ્રકારનો હોદ્દો નથી જોતો અને મારે કોઈ જ પ્રકારની ચૂંટણી ક્યારેય લડવી નથી. મારે ટિકિટ પણ નથી જોતી. નથી મારે ટિકિટ જોતી, નથી મારે હોદ્દો જોતો, નથી મારે એમના પૈસા જોતા, કે નથી મારું કોઈ અંગત કામ એમની પાસે નથી. હું કોન્ટ્રાક્ટર કે એ ચૂંટાઈને આવે મને 5 કોન્ટ્રાક્ટ આપે, કેમ કે હું તો હવામાનનો માણસ, ખેતીનો માણસ, મારે ક્યાં કોન્ટ્રાક્ટ રાખવા છે? મારે કોઈ જ પ્રકારનો સ્વાર્થ નથી. છતાં પણ હું મારા ગુજરાતના ખેડૂત માટે થઈને હું એને સપોર્ટ કરતો હતો અને છતાં પણ છેલ્લે આજે મને ખરાબ કહી અને એક મારી સાથે નહીં, ગુજરાતના 60 લાખ ખેડૂત સાથે અન્ય કહેવાય ને કે દગો કર્યો છે, વિશ્વાસઘાત કર્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો મેં ઘણી વખત જે ખેડૂતોના મુદ્દા હતા, મેં એને કીધું ભાઈ તમે કમસે કમ 5 ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, તમે 5 વ્યક્તિ તો ખાલી હું તમને મુદ્દા આપું, ખેડૂતોનો અવાજ તમે વિધાનસભાની અંદર ઉઠાવો, તો એક પણ અવાજ ન ઉઠાવ્યો. કેમ કે એની પાછળ એને રાજકીય રોટલા નહોતા શેકાતા, એની પાછળ એનો રાજકીય હેતુ સિદ્ધ નહોતો થતો. એનું કામ માત્ર એટલું છે કે જ્યાં એને રાજકીય ફાયદો મળે ત્યાં જ લેવાનું છે. આજે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા, ખેડૂતોને ગુમરાહ કરવા. અત્યારે પરેશ ગોસ્વામીએ સાચો અરીસો આમ આદમી પાર્ટીને બતાવ્યો કે તમારી અસલિયત શું છે એ બતાવ્યું. એટલે પરેશ ગોસ્વામીને ખરાબ ચિતરીને ખેડૂતોને ગુમરાહ કરીને ખેડૂતોના મત લેવાનો પ્રયત્ન કરવો. ભલે રાજકારણ છે, ચૂંટણીઓ લોકશાહીની અંદર આવતી હોય, ખેડૂતોને મારા તરફથી કોઈ ભલામણ નથી તમે આ પાર્ટીને મત આપજો. આજે પણ હું તમારા માધ્યમથી કહું છું, ખેડૂતને ઈચ્છા પડે એને મત આપે. હું થોડોક રાજકારણનો માણસ છે કે મત માગવાનો છે.
ખેડૂત ઈચ્છા પડે એ પાર્ટીને આપે કે અપક્ષને આપે, જેને આપે એનાથી મારે કોઈ મતલબ નથી. ખેડૂતને હું મત આપવા માટે ક્યાંય અપીલ પણ નથી કરતો. પણ કમસે કમ આમ આદમી પાર્ટી જે મારી સાથે કર્યું ને એ ખોટું છે, એ વાત તો મારે અહીંયા મૂકવાનો મારો અધિકાર છે. આ ઇન્ટરવ્યૂની શરૂઆત કરીને એ પહેલા પરેશભાઈએ મારી પાસે, કાજલબેન હું દ્વારકાધીશના સોગંદ ખાઈને કહું છું કે મેં પડીકું નથી લીધું. કોઈ માણસને સોગંદ ક્યારે ખાવી પડી છે ને એ બોલતા બોલતા પરેશભાઈની આંખમાં આંસુ હતા. એક પીઢ માણસ, એક પુરુષની આંખમાં આંસુ ક્યારે હોય? પરેશભાઈ, આંખમાં આંસુ આવે એનું કારણ શું? શા માટે દ્વારકાધીશની સોગંદ કાજલ સુવાની સામે તમારે ખાવી પડી? બેન, મારા એકના નહીં, મારા આખા પરિવારના આંખમાં આંસુ છે. કેમ કે આ લોકોએ અમને ટોર્ચર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. આમ આદમી પાર્ટીએ જે મને ટોર્ચર કર્યો છે ને, એ કદાચ કહી શકાય ને મર્ડર કેસનો જે ગુનેગાર હોય ને એને પણ કદાચ એવી 3rd ડિગ્રીના ઉપર નહીં ઉપયોગ થતી હોય, એટલી હદે મને ટોર્ચર કર્યો છે. અને હું એટલું જ કહું છું કે મારા એક એક આંસુનો જવાબ ભગવાન એમની પાસેથી લેશે. હજી દર્શકોની સામે જે તમે મારી સામે બોલ્યા હતા સોગંદ ખાઈને, એ બોલી શકો શેનું? કે હું સોગંદ ખાઈને કહું છું? બિલકુલ બેન, હું દ્વારકાધીશના સોગંદ ખાઉં છું, હું મારા સંતાનોના સોગંદ ખાઉં છું, ને હું ત્યાં સુધી કહું છું કે મેં એક પણ જગ્યાએ ક્યાંય પણ પડીકું લીધું હોય તો મારા માટે ગાયની માટી સમાન મને દ્વારકાધીશના સોગંદ છે કે મેં ક્યાંય પડીકું નથી લીધું. છતાં પણ એની રાજકીય કારકિર્દી બનાવવા માટે થઈને આમ આદમી પાર્ટી ખોટી રીતના મને ટોર્ચર કરે છે. 4 મહિનાથી મારું ને આખા પરિવારનું અહીંયા જીવવું હરામ કર્યું છે. આખા પરિવારના આંખમાં જે આંસુ છે આમ આદમી પાર્ટીને કારણે, દ્વારકાધીશ એનો બદલો આપશે એને. જ્યાં જ્યાં જાઓ છો પરેશભાઈ, પહેલાના સમયમાં એક ખેડૂત તમને જોતા, તમારી આંખમાં આંસુ છે, એ લાગણી મને દેખાય છે. કદાચ કેમેરાની બહાર કેમેરો એટલું કેપ્ચર નહીં કરી શકતો હોય, પણ એ ભાવ મને દેખાય છે, એ દુઃખ મને દેખાય છે. કેટલું દુઃખ થાય પરેશભાઈ, જે ખેડૂતો માટે તમે આટલું કર્યું હતું અને પછી જે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી, તમારી છાપને એ રીતે ચિતરવામાં આવી છે. મારે કદાચ આમ આદમી પાર્ટીને ગમે તે આક્ષેપ નાખવો હોય નાખશે. હું કેટલો સાચો છું કેટલો ખોટું છે મને ખબર છે. મારે આમ આદમી પાર્ટીને બહુ સર્ટિફિકેટની જરૂર નથી, પણ મને ચિંતા અંદરથી એ છે કે જેના ઉપર વિશ્વાસ રાખ્યો તો હું ભાજપ સામે તો બેન વર્ષોથી ઝઝૂમું છું, આંદોલન કરું છું, એની સામે બોલું છું. 8-10 વર્ષથી સતત હું ભાજપ સામે બોલતો હતો, એટલે ભાજપ મારી ઉપર કોઈ એક્શન લે તો મને દુઃખ ન લાગે. શું કામ? તો કે ભાઈ વ્યવહારિક રીતે હું એની સામે લડું છું તો સામે તો એ પ્રતિકાર કરવાના છે, તો એની સામે હું ખુલ્લી છાતીએ લડી લેત. પણ જેના ભેગા બેઠા હતા ને એની અમને કૂવામાં ઉતારીને નાડું કાપી નાખ્યું ને, એ વાતનું દુઃખ છે, એટલે આંસુ આવે છે. બીજી વસ્તુ, ઘણા માણસો આમાંથી હવે એવું કહેશે કે આપથી છેડો ફાયડો પરેશભાઈ, એટલે હવે ભાજપ જોઈન કરશે. પરેશભાઈ ભાજપ જોઈન કરશે કે ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી લડવાની એમની ઈચ્છા છે? સીધો સ્પષ્ટ જવાબ જોઈએ છે. બેન, પહેલા દિવસેથી હું કહેતો આવ્યો છું, અનેક આંદોલનમાં કીધું, પરેશ ગોસ્વામી એના જીવનકાળ દરમિયાન કોઈ પ્રકારની ચૂંટણી લડવાનો નથી. અને હું જીવું ત્યાં સુધી કોઈ પાર્ટી, ભાજપની હું કોઈ પાર્ટીમાં નહીં જોડાઉં. કેમ કે રાજકારણથી આમ આદમી પાર્ટી મને એટલી નફરત કરાવી દીધી છે, એટલે હું નહીં જોડાઉં. અને અત્યાર સુધી બધા એવું કહેતા કે સારા માણસોએ રાજનીતિમાં આવવું જોઈએ. હું ચોક્કસથી તમારા માધ્યમથી મેસેજ આપું કે 2 હાથ જોડીને કહું છું કે સારા માણસો હોય ને, તમે ઈમાનદાર હોય ને તો રાજકારણમાં નહીં આવતા. અહીંયા ઈમાનદાર માણસનું કોઈ કામ નથી. અહીંયા ગુંડા, લુચ્ચા, લફંગાઓ અને જે લોકો છે ને ખોટું કરી શકે ને એ જ લોકોનું કામ છે. મારા જેવા જે ઈમાનદારીની જે લાગણીમાં આવી અને ખેડૂતનું હિત કરવા નીકળતા હોય તો ખેડૂતનું હિત ચોક્કસથી બીજા પ્લેટફોર્મ ઉપરથી કરવું, પણ કમસે કમ રાજકારણમાં ન આવવું. રાજકારણમાં સારા માણસ આવશે ને એટલે એને રોવાનો જ વારો આવશે, આ સાબિત થયું છે. બીજું તમે મને વાત કરી હતી કે બેન હું રાજકારણનું માણસ નથી, તો પરેશભાઈ કેવા માણસ છે? બેન, હું ખેડૂતનો માણસ છે, ખેતીનો માણસ છે, હું વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે. હું ટેકનોલોજીના માધ્યમથી લગભગ ગુજરાતના ખેડૂતોને દિવસે દિવસની હવામાનની માહિતી આપું. ક્યારે ગરમી પડશે, ક્યારે ઠંડી પડશે, ક્યારે ઝાકળ આવશે, ક્યારે વરસાદ પડશે, કેટલી માત્રામાં પડશે, જેથી કરીને ખેડૂત છે એ ખેતી કામનું આયોજન કરી શકે. એટલે હું વેધરનો માણસ છું. સાથે સાથે હું એગ્રીકલ્ચર વિશેની ખેડૂતોને માહિતી આપું છું કે કયો પાક વાવ્યો હોય, કયો રોગ જીવાત આવે. જે ખેડૂતની વાત કરે છે ને આમ આદમી પાર્ટી, હું આખી આમ આદમી પાર્ટીને ચેલેન્જ કરું છું બેન કે લાઈવ મીડિયામાં મારી સામે ડિબેટમાં બેસે. ખેડૂતોને કેટલા પ્રશ્ન છે, ખેડૂતોને ક્યાં ક્યાં તકલીફ છે, અથવા તો ખેડૂતને ખેતીની અંદર શું શું પ્રશ્ન આવે એ ચર્ચા મારી સામે કરીને હું પ્રશ્ન પૂછું ને એક પણ પ્રશ્નનો જવાબ આપી દે તો હું જાહેર જીવન છોડી દઈશ. ખેડૂતના ખની ખબર નથી
ખેડૂત શું છે એ હું જાણું છું, જાતે ખેતી કરું છું, અને મેં આની અંદર 20 વર્ષ એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર મેં મારા વિતાવ્યા ને એના દ્વારા કહું છું. આમ આદમી પાર્ટીના નેતાને પૂછીએ કે ખરીફ પાક કયો ને રવિ પાક કયો તો ખબર નથી. જીરું કઈ સિઝનમાં વવાય એ ખબર નથી. 1 વીઘામાં કેટલા કિલો વવાય એ ખબર નથી. 1 વીઘામાં કેટલું ઉત્પાદન આવે એ ખબર નથી. જીરુની અંદર કેટલા રોગ જીવાત આવે એ ખબર નથી. મગફળીની અંદર પણ આવું જ છે, કેટલી વાવવી, કેટલું ઉત્પાદન, એક પણ વસ્તુની ખબર નથી. ને ખેડૂત બનવા હાલી નીકળ્યા છે. એ લોકોને કહું છું કે તમને ખબર હોય ને જો તમે ખેતી વિશે જાણતા હોય, ખેડૂત વિશે જાણતા હોય, ખેડૂતનું દર્દ દુઃખ તમે સમજતા હોય તો આવો આપણે મીડિયામાં એક વખત ચર્ચા કરી લઈએ. અગત્યનો સવાલ પૂછું છું. પરેશ ગોસ્વામી ઉપર પડીકાના આક્ષેપ થયા. પરેશ ગોસ્વામીને પડીકાની જરૂર છે? એના આવકના શું સ્ત્રોત છે? બેન, દ્વારકાધીશના 4 હાથ છે મારી ઉપર. અને હું એટલું જ કહું છું, હું એગ્રીકલ્ચર ફિલ્ડનો માણસ છે. પડીકા તો ઠીક, મને ગમે એટલા કોથળા ભરીને આપે ને તોય મારે જરૂર નથી. ભગવાનની દયાથી મારી જરૂરિયાત મુજબનું ભગવાન મને આપે છે. દ્વારકાધીશ મને સુખી રાખે છે. અને મારી પાસે આવકના સ્ત્રોત ઘણા બધા છે. પહેલાં તો હું ખેડૂત છે અને ખેડૂતનો દીકરો છે. ખેડૂતના દીકરાને ખેતી હોય ને એ ભૂખ્યા તો ન જ મરે. એ દુનિયા આખીને પેટ ભરતા હોય, એ પોતાનું પેટ તો પોતાની ખેતીમાંથી ભરે. બીજા નંબરની અંદર હું એ જે નાટકબાજો છે એના જેવું મારે વીઆઈપી ખર્ચાઓ નથી. બેન, મેં અનેક વખત કીધું છે, મારી જાહેર સભામાં અનેક વખત બોલ્યો છે, મારા હાથમાં તમને એક પણ વિડીયોમાં મારા હાથમાં તમે વીંટી નહીં જોઈ હોય. આ જાહેર જીવન જેટલા પણ વખતથી હું જીવું છું એટલા ટાઈમથી નથી હું વીંટી પહેરતો. મારી પાસે કોઈ જ પ્રકારનું ઘડિયાળ ન હોય. સમય જોવા માટે માત્ર મારી પાસે મોબાઈલ હોય છે. હું લકી નથી પહેરતો. મારા ડોકમાં કોઈ ગળામાં ચેન નથી હોતો. મોંઘા બૂટ નથી. આ મારા કપડાં જોઉં છો તમે. કેમ કે જે આમ આદમી પાર્ટીના નાટક કરે છે, જે જાહેર સભામાં જાય છે ને ત્યારે બેન 200 રૂપિયાવાળો શર્ટ પહેરીને જાય ને જ્યારે પોતાના અંગત કામથી પછી પોતાની 50 લાખની ગાડીમાં જતા હોય ને ત્યારે પણ પાછા મોંઘા કપડાં પહેર્યા હોય. એવા નાટકબાજ નથી. 365 દિવસ ગમે ત્યારે જોશો આ જે પહેર્યો ને આવા શર્ટ હું પહેરીને ફરવાનો માણસ છે. એટલે મારી જરૂરિયાત જ ઓછી છે. એટલે મારે લેવાની કંઈ જરૂર નથી. છતાં પણ ભગવાન મને ઘણું આપે છે. ઘણી બધી કંપનીઓ છે એનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ મને સિલેક્ટ કરે છે. એને બ્રાન્ડ એમ્બેસેડર બનવાના પણ મને લાખો રૂપિયા મળે છે. તો હું આના પડીકામાં હું શું કામ નજર નાખું? અને હું એટલો તો એવો માણસ તો છે જ નહીં કે કોઈ સાથે વિશ્વાસઘાત કરું. મેં મારા ખેડૂતો સાથે અત્યાર સુધીમાં ક્યાંય વિશ્વાસઘાત કર્યો હોય ને તો દ્વારકાધીશ મને છે ને આ દુનિયાની મોટામાં મોટી સજા હોય ને એ સજા મને આપે. મને આ જીવું ને ત્યાં સુધી હું રીબાઈને મરું. જો મેં ખેડૂત સાથે ખોટું તો નથી જ કર્યું. ક્યારેય ખેડૂત સાથે ખોટું કરવાનો વિચાર પણ કર્યો હોય ને તો આ દ્વારકાધીશ મને ક્યારેય સુખી ન થવા દે. એક માણસને પોતાની ઈમાનદારી સાબિત કરવા માટે ઈશ્વરના સોગંધ ખાવા પડે છે. મેં કીધું પહેલા એમ કે કેમેરાની સામે કદાચ એ દ્રશ્ય એટલું એક્સક્લુઝિવ નહીં દેખાતું હોય. પરેશભાઈની આંખમાં એ વાત કરતા કરતા એ જળજળિયા, એ ભાવુક ચહેરો મને સ્પષ્ટ દેખાય છે. ક્યારે માણસને પોતાની ઈમાનદારી સાબિત કરવા માટે રડવું પડે કે ભાઈ મેં આ વસ્તુ નથી કરી? અને જે કમેન્ટોનો મારો ચાલે છે, પરેશભાઈનું કેવું એમ છે કે જ્યાં સુધી આમ આદમી પાર્ટીને સમર્થન કરતા હતા ત્યાં સુધી અમે સારા હતા, અને હવે સમર્થન નથી કરતા તો અમે ખરાબ કેમ? પરેશભાઈ તો પરેશભાઈ જ છે. અને બીજું ઘણા બધા ખેડૂત મિત્રોને, ઘણા બધા લોકોના મનમાં એ પણ હતું કે પછી હવે આ પારે છેડો ફાડીને શું પરેશભાઈ ભાજપ જોઈન કરશે? તો એ માણસે એ પણ તમારી સામે કીધું છે કે ભાઈ હું ક્યારેય રાજકારણ તો ઠીક, કોઈ પાર્ટીએ હું ક્યારેય સપોર્ટમાં કોઈ પાર્ટી જોઈન કરવાનું નથી. ચૂંટણી લડવી તો દૂરની વાત છે. પરેશભાઈ, સવાલ એ કરવો છે મારે, બોટાદનો જે કડદાકાંડ થયો એમાં તમે કોને જવાબદાર માનો છો? ખેડૂતોએ જે માર ખાધા એમાં જવાબદાર કોણ છે? પણ એમાં બધા જ જવાબદાર છે. મારનાર પણ જવાબદાર છે, માર ખવડાવનાર પણ જવાબદાર છે. બધા જ જવાબદાર છે. પહેલી વાત તો એ છે કે આ દેશમાં કાયદા કાનૂની છે. પહેલા તો જ્યાં સુધી તમને પરમિશન ના હોય ને તો તમારે સભા જ ના કરવી જોઈએ. અને જો પરમિશન વગર સભા કરવી હોય તો તમારે જવાબદારી પણ લેવી જોઈએ. ત્યાં લાઠીચાર્જ ન થાય એનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. અને લાઠીચાર્જ થયો, માનો કે આ દુર્ઘટના તો ઘટી ગઈ, એ દુર્ઘટના ઘટ્યા પછી પણ
કમસે કમ તમારે ખેડૂતોની સાથે રહેવાની જરૂર હતી. અરવિંદ કેજરીવાલ અને ભગવત માન છે એ સુદામડા, અહીંયા જે સાયલાની બાજુમાં સુદામડા ગામ છે, ત્યાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આવી અને 27ની ચૂંટણીની વાત કરે, શરમ આવવી જોઈએ. જ્યારે આ રાજ્યના ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો હોય, અત્યાચાર થયો હોય, બર્બરતાપૂર્વક એની સાથે વર્તન કરવામાં આવ્યું હોય, આજે એવા લોકો જ્યારે જેલમાં હોય અને એ જેલમાં હોય એ દરમિયાન તમે ચૂંટણી જીતવાની વાત કરો, તો આ તો પછી તમારો હેતુ ચૂંટણી જ છે એ સાબિત થાય છે. મેં ત્યારે પણ કીધું હતું, સારા વકીલની વ્યવસ્થા કરો, તમે કાયદાકીય રીતે જે જાણકાર હોય એવા વકીલને મૂકી અને જે પણ આમાં કરવું પડે કાયદાકીય રીતે એ કરી અને મારા ગુજરાતના જેટલા પણ ખેડૂત અને ખેડૂત આગેવાન જેલમાં છે એને છોડાવો તમે. મેં વારંવાર વિનંતી કરી, છતાં પણ એ વિનંતી ન સાંભળી અને માત્ર ને માત્ર એની રાજકીય રોટલા શેકા. મને ત્યારથી જ અંદરથી લાગી એવું હતું. કેજરીવાલને પણ હું ઘણી વખત મળ્યો, વિસાવદરની ચૂંટણી વખતે હું સાસણમાં પણ મળ્યો હતો. ત્યારે સાસણમાં પણ એની જે રીતે મને સ્ટેટમેન્ટ આપવાનું કીધું હતું કે પરેશભાઈ તમે આ પ્રકારના ખેડૂત માટે સ્ટેટમેન્ટ આપો, મેં કીધું ભલે ભાઈ, આવું તમે જે કહો છો એ ખોટું છે, એવા ખોટા સ્ટેટમેન્ટ હું ન આપી શકું અને કાલ સવારે તમે આ કામ નહીં કરી શકો તો ખેડૂતને હું શું જવાબ આપીશ. ત્યારે કેજરીવાલનું એક જ સામે મને જવાબ આપ્યો એને, પરેશભાઈ કિસાન બેવકૂફ હોતા है वो तो 2 दिन में भूल जाएगा. મારા ખેડૂતને જે બેવકૂફ કીધા ને બેન, એ શબ્દ મારા કાનમાંથી જતો નથી હજી. પરેશભાઈ, આ બધું થયા પછી માણસ અંતે છે ને પરિવારનું વિચારતો હોય કે ભાઈ મારા ઘરનો માહોલ, આ બધું થયા પછી ઘરનો માહોલ કેવો હતો? ઘરનો માહોલ આજની તરીકે કોઈ ઘરમાંથી કહેવાય ને કે નાની ઉંમરનો કોઈ વ્યક્તિ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી હોય પછી 2 વર્ષ સુધી ઘરમાં ક્યારેય આમ રોનક ન આવે કે ખુશીનો માહોલ જોવા ન મળે. એવો માહોલમાં આ લોકોએ મારી ઉપર અત્યાચાર કર્યો છે, ત્યારથી એવા માહોલમાં મારું ઘર છે અત્યારે. અને મેં સાંભળ્યું ત્યાં સુધી ઘણા બધા દર્શક મિત્રોને ખબર નહીં હોય, હવામાનની આગાહી કરવી તમે જેટલું માનો છો એટલું સરળ નથી. એક વખત પરેશભાઈ સાથે મારી સામાન્ય ચર્ચાઓ થઈ રહી હતી, ત્યારે મને એમણે એવું કીધું હતું કે બેન આગાહી કેટલી અઘરી છે, એક એક પોઈન્ટ હોય ને એ વિચારીને હું રાત્રે 4 વાગે જાગીને કોઈ વરસાદ કે વાવાઝોડાની આગાહી હોય ને ત્યારે 4 વાગે જાગીને હું મૂલ્યાંકન કરતો હોઉં છું, એ બધું લખાણ કરું, એનો માપ તાક કાઢતો હોઉં છું અને પછી બેઠા વિડીયો હું મીડિયાને આપતો હોઉં છું, ખેડૂતોને આપતો હોઉં છું. આગાહી મારા માટે ખૂબ અઘરી છે અને પરેશભાઈની આંખમાં સતત આંસુ છે. ખબર નહીં, આ ઇન્ટરવ્યૂ લેતા મને વિચાર થાય છે કે ભાઈ એટલી બધી મહેનત કરી હોય ખેડૂતો માટે, ગુજરાતની જનતા માટે, પછી એક ઈમાનદાર માણસને આ રીતે ચીતરી દેવામાં આવે, પછી એના મનની શું લાગણી હોય, કેમ કે આજે પરેશભાઈ છે, કાલ સવારે બીજું કોઈ હું પણ હોઈ શકું. તો એ મનની વ્યથા કે જેટલી મહેનતથી બધાય માટે કામ કર્યું હોય પછી આ રીતના આક્ષેપો લાગે એટલે માણસ અંદરથી થાકી જાય. આજે એ પરેશભાઈના ચહેરા મને સાફ દેખાય છે, અંદરથી હારી જાય માણસ કે ભાઈ આવી તો મેં કલ્પના નથી કરી, આ વિચારીને તો હું જનહિત માટે નહોતો ઉતર્યો. તમને બધાને ખબર છે કે રવિવાર હોય ને ત્યારે પરેશભાઈ સાંજે પણ લાઈવ થતા હોય છે ખેડૂતો માટે, અને થોડાક દિવસે ખેડૂત મિટિંગો પણ ગામડે કરતા હોય છે. તો ઘરના પોતાના ડીઝલ બારીને જતા હોય છે. પરેશભાઈને પડીકું લેવાની એમણે કીધું મને શું જરૂર છે. હવે એક સ્પષ્ટતા મારે એ પણ કરવી છે. હમણાં જ એક સારા એવા બ્રાન્ડની પરેશભાઈએ જાહેરાત કરી છે અને તમે બધાએ રસ્તા ઉપર એમના બેનરો જોયા હશે. પરેશભાઈ, આ જાહેરાત માટે તમે કેટલા રૂપિયા લીધા હતા? 14 લાખ રૂપિયા. મારો ચહેરો ખાલી ફોટો ચીપકાવવાના, મારે પડીકાની કોઈ જરૂર જ નથી. એટલે એવું તો ઘણું બધું હોય છે અને હું કન્સલ્ટિંગનું કામ છે મારે, એગ્રીકલ્ચરનું. મોટી કંપનીઓ છે કે જેને એ આખું ગ્રુપ છે કે જેને પોતે કેમિકલ તો બનાવે છે, પણ કઈ ફૂગ આવે ને ત્યારે ઘણી પ્રકારની આવે ખેતીની અંદર. એસ્પરજીલર નાઇઝર હોય અથવા તો ફાઇટોપ્થોરા બ્લાઇટ છે, અલ્ટરનેરિયા બ્લાઇટ છે, કોલેટોટ્રાઇકોમ છે, એન્થ્રોકનોઝ છે, આ બધી ફૂગ હોય, ડિઝીઝ હોય. તો એ કઈ ડિઝીઝ છે એને મારે ઓળખ કરવાની, એમાં કયા કન્ટેન્ટ ચાલે જેથી કરીને એ કંપનીની પ્રોડક્ટો છે ને એનું રિઝલ્ટ સારું મળે. નવી પ્રોડક્ટ બનાવવી હોય તો એના રિસર્ચ ચાલતા હોય ત્યારે કયા કેમિકલ મર્જ કરવા જોઈએ, આ બધું કન્સલ્ટિંગમાં માર્ગદર્શન હું એને આપું છું. અને એનું ખાલી મારે તો જ્યારે પણ એવું જ્યારે કંઈક એને કામ પડે ને ત્યારે મહિનામાં લગભગ 2 થી 3 વખત મને ફોન કરે છે અને 2 થી 3 વખત ફોન કરે એટલે કદાચ 15-20 મિનિટ કે અડધી કલાક ફોન આલે ને ફોન ઉપર હું માહિતી આપું ને એના મને વર્ષના 18 લાખ રૂપિયા એક ગ્રુપ આપે છે. એટલે મહિનાના 1.5 લાખ રૂપિયા મને એ આવક છે, જે સારા નોકરિયાતો ન હોય. અને એ સિવાય પણ મારા ઘણા બધા કામો છે.
અને બધા રાઇટ છે, લીગલ છે કે જે હું ઇન્કમ ટેક્સમાં દર્શાવી શકું એવા, મારો કોઈ કાળી આવક નથી. પણ હવે દુઃખ એ વાતનું છે કે જ્યારે પણ આ ખેડૂત માટે હું નીકળો ને, જો કે હું તો જીવીશ ત્યાં સુધી ખેડૂત માટે મારાથી થશે એ કરતું રહીશ, પણ જે ખેડૂત માટે નીકળે ને ખેડૂત માટે અવાજ ઉઠાવે ને એને આમ આદમી પાર્ટી આવી રીતના કરશે તો આ ગુજરાતના ખેડૂતનો હવે શું થશે, આના પ્રશ્ન ક્યારે સોલ્વ થશે ને બહુ ચિંતાનો વિષય છે. પરેશભાઈ, તમારા આંદોલનને વેરવિખેર કરવામાં સૌથી મોટો હાથ કોનો હતો અને કેટલા લોકો આમાં તમે એને માનો છો ગુનેગાર કે ભાઈ મારું આંદોલન વીખવા માટે આટલા લોકો હતા? આંદોલન વિખવામાં આમ તો જો બધાને સત્તા પક્ષ સામે તો આંદોલન હોય એટલે સ્વાભાવિક રીતે એની રીતે પ્રયત્ન કરતા હોય ને એનું દુઃખ ન લાગે, કેમ કે એ તો અમે એની સામે મોરચો જ માંડ્યો છે તો એ અમારી ઉપર કાવા દાવા કરે. પરેશ ગોસ્વામી તો એ વ્યક્તિ છે બેન, કદાચ હામી છાતીએ કોઈ લડવા આવે ને તો મૃત્યુને ગળે લગાવીને પણ લડી લેવાની તૈયારી રાખવાવાળો માણસ છે. સિંહની જેમ ગર્જના કરતો હતો એ માણસને આમ આદમી પાર્ટીએ રોતો કરી દીધો. બીજું કે તમારા જ મિત્ર પાલભાઈ આંબલિયા, ત્યારે એ આંદોલનમાં હું પણ સાક્ષી હતી ને પાલભાઈ પણ હતા. પાછળથી પાલભાઈનું એવું સ્ટેટમેન્ટ આવ્યું હતું, પરેશભાઈ ડરી ગયા. કદાચ કીધું હશે બેન, મેં નથી સાંભળ્યું, પણ હું એટલું કહું કે જો કદાચ પાલભાઈ એવું કીધું ને કે ડરી ગયા તો એ પાલભાઈનો વેમ છે. પરેશ ગોસ્વામી કોઈથી ડરવા વાળો નથી. ડરવા વાળો હોત તો ઘણા સમયથી બોલું છું તો ડરી ગયો હોત. બેન, અમારું જીવન તો સંપૂર્ણ ખેડૂત માટે સમર્પિત છે. જીવીએ ત્યાં સુધી ખેડૂત માટે જીવવાનું છે, મરવાનું થાય ત્યારે ખેડૂત માટે મરી જવાનું છે, ડરવાનું હોય નહીં. બેન, મારા જીવનના અનેક કિસ્સા એવા કહું છું કે જે મેં ક્યારે ભૂતકાળમાં નથી કીધા. શું કામ નથી કીધા? તો કે હું ક્યારેય ખેડૂતને એવું નથી કહેવા માંગતો કે ભાઈ હું શું ભોગ આપું છું ખેડૂત માટે, પણ મેં એટલી કાળજી રાખી બેન. ઘણી વખત અમારું, તમે જે રવિવારની વાત કરતા ને, લાઈવ કાર્યક્રમ હોય, ક્યારેક અમારું કેન્સલ હોય, પણ જ્યારે લાઈવ કાર્યક્રમ કેન્સલ થયો હોય ને ત્યારે પણ હું ખેડૂતોના કામ માટે જો રવિવારે ક્યાંય બહાર ગયો હોય ને, કોઈ ખેડૂત મિટિંગ છે કે કોઈ ખેડૂતલક્ષી કાર્યક્રમ છે અથવા તો ખેડૂત માટે કાંઈ રિસર્ચ કરવા, રજૂઆત કરવા, આવા કામથી બહાર હોય ને તો જ મારો ખેડૂત કાર્યક્રમ રદ થાય. બાકી તો મેં મારા જે સગા મિત્રો બધામાં એક મેસેજ આપેલો જ છે કે રવિવારે કદાચ ગમે એવો પ્રસંગ હોય ને બેન, મારી સગી ભાણકીના મેરેજમાં પણ હું નથી ગયો, કેમ કે રવિવારે ખેડૂત રાહ જોઈને બેઠા હોય. હું લાઈવ બંધ નહીં રાખું. મેં મારા બેનને આ શબ્દ કીધેલો છે. એટલે એટલી હદે અમે ખેડૂતને સમર્પિત છે. અને આજે આમ આદમી પાર્ટી છે આવા અમને જ્યારે આરોપ નાખે ત્યારે ખરેખર દુઃખ થાય છે. પરેશભાઈને સવાલ શું કરવાની મારા મનમાં મૂંઝારો છે, કેમ કે સતત એની આંખમાં આંસુ છે, સતત. એમ છતાંય પરેશભાઈ અત્યારે જે આપ સાથે છેડો ફાડી નાખ્યો છે, આજીવન આ રીતે બિનરાજકીય જ રહેવું છે? હું આજીવન બિનરાજકીય રહીશ, ખેડૂત માટે કામ કરતો રહીશ, હવામાનની ખેતીની માહિતી આપતો રહીશ ને ખેડૂતને અન્યાય થતો હશે ત્યાં લડતો રહીશ. રાજકીય રીતે બેન હું ક્યાંય જોડાવાનું નથી. અને વિશેષ તમને પણ વિનંતી છે, હું ખેડૂતોને પણ કહું કે અત્યારે હું બોલી શકું એવી કન્ડિશનમાં નથી. આપણે ક્યારેક પછી મળીશું. પરેશભાઈના એ શબ્દો, એમની આંખના આંસુ અને ઇન્ટરવ્યૂ વચ્ચે રોકવું પડ્યું છે. પણ વાત એ છે, વાસ્તવિકતા એ છે કે શું રાજકારણ આટલું ગંદુ છે? શું રાજકારણમાં એક ઈમાનદાર માણસને પોતાની ઈમાનદારી સાબિત કરવા માટે ઈશ્વરના સોગંદો ખાવા પડે? અને જો આ રીતે એક ઈમાનદાર માણસનો ભોગ લેવામાં આવતો હોય રાજકારણ માટે, તો પછી રાજકારણમાં બીજું શું નહીં થતું હોય? હવે વિચારવા જેવી બાબત એ છે. અને આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ કે સારા માણસની રાજકારણમાં જરૂર છે. તો શું સારા માણસો રાજકારણમાં જશે તો શું ટકી શકશે? આ સવાલ પણ મોટો છે. અને પરેશભાઈ જે આજે વાત કરી છે, આમ આદમી પાર્ટીમાંથી જે છેડો ફાડ્યો છે, એને લઈને તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો જરૂરથી જણાવજો. અને આપ જોતા રહો ગુજરાતનો વાચ.